નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ભારતથી પોતાના દીકરાને મળવા માટે અમેરિકા ગયેલા એક પિતા સાથે બનેલી આ એક કરુણ સત્ય ઘટના છે. આ સાંભળીને તમારી આંખોમાંથી આંસુ વહી જશે, તો થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. રામજીભાઈ પોતાની પત્ની ગુજરી ગયા પછી સાવ એકલા પડી ગયા હતા. તેની જીવન સંગીની તેને એકલાને છોડીને જતી રહી હતી. તેઓ વર્ષના 3-4 મહિના તેના દીકરા સુમિત સાથે અમેરિકામાં વિતાવતા હતા. તેમને તેના દીકરાથી તો ખૂબ જ લગાવ હતો, પરંતુ સુમિતની પત્ની અને તેના બાળકોને તે ક્યારેય પણ પસંદ નહોતા કરતા. તેમનો પહેરવેશ અને તેમની રહેણી કહેણી રામજીભાઈને જરા પણ પસંદ નહોતી આવતી, પરંતુ દીકરાનો મોહ તેમને અમેરિકા લાવવા માટે મજબૂર કરી દેતો હતો. એટલે આ વખતે પણ રામજીભાઈ પોતાના દીકરા પાસે અમેરિકામાં આવ્યા હતા. પરંતુ તેઓ આખો દિવસ ઘરમાં બેસી બેસીને કંટાળી જતા હતા. બાળકો સ્કૂલે જતા રહેતા અને દીકરો અને વહુ પોતાની ઓફિસે જતા રહેતા. તેઓ વિચારવા લાગ્યા કે આ પણ કેવો દેશ, જ્યાં પોતાના પણ પરાયા થઈને રહે છે. બાળકોમાં પણ ના કોઈ સંસ્કાર છે અને ના તો કોઈના પ્રત્યે લગાવ. આ નાલાયક સુમિતને મેં કેટલી વાર કહ્યું કે પરિવારને લઈને ગામડે આવતો રહે. બધા ગામડે રહીશું તો હું તેમને 4 દિવસમાં સુધારી દઈશ, પરંતુ મારું સાંભળે કોણ? બેઠા બેઠા રામજીભાઈ મનમાં બબડી રહ્યા હતા. એટલી વારમાં જ ઘરના દરવાજાની ડોરબેલ વાગી. તેઓ ઊભા થઈને જોયું તો ઘરની સાફ સફાઈ અને જમવાનું બનાવવાવાળી શાંતિ ઊભી હતી. તે પણ એક ભારતીય મહિલા હતી અને ઘણા સમયથી તે પણ અમેરિકામાં રહેતી હતી. તેને પણ તેનો દીકરો અમેરિકામાં લઈને આવ્યો હતો, પરંતુ ખૂબ જ ગંભીર બીમારીને કારણે તેના દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. તેના દીકરાની વહુ અમેરિકન હતી, એટલે તેમણે શાંતિને ઘરેથી કાઢી મૂકી હતી. એટલે હવે તે પોતાનું પેટ ભરવા માટે ત્યાં જ રહેતા ભારતીયના ઘરે સાફ સફાઈ અને જમવાનું બનાવવાનું કામ કરતી હતી. સુમિતના ઘરે પણ તે 2 વર્ષથી કામ કરી રહી હતી. જ્યારે શાંતિ ઘરનું કામ કરવા માટે આવતી, ત્યારે રામજીભાઈનો થોડો સમય સારી રીતે વીતી જતો હતો. શાંતિ, તું તારા દીકરીના મૃત્યુ પછી ભારત પાછી કેમ ન ગઈ? રામજીભાઈએ શાંતિને પૂછ્યું. એટલે શાંતિએ જવાબ આપ્યો, સાહેબ, હું પાછી ભારત જઈને પણ શું કરવાની હતી? મારી જેટલી પણ મિલકત હતી એ બધી તો મારા દીકરાએ વેચીને મને તેની સાથે લઈને આવ્યો હતો. અને જો હું ત્યાં જતી પણ રહું તો પણ હું ક્યાં રહું અને ત્યાં પણ શું કામ કરી શકવાની હતી? મારો દીકરો તમારા દીકરા સુમિતનો સારો મિત્ર હતો, એટલે તે મને તમારા ઘરે લઈને આવ્યો. સાહેબ, હું કોઈના ઉપર પણ બોજ બનવા નહોતી માંગતી, એટલે આ કામ કરવાનું શરૂ કરી દીધું અને હું સારું એવું કમાઈ લઉં છું. અહીંયા સુમિતની ઓફિસમાં જેટલા પણ ભારતીય લોકો છે તે બધાના ઘરે હું જ કામ કરવા માટે જાઉં છું. મારો દીકરો પણ સુમિતની સાથે તેની ઓફિસમાં જ કામ કરતો હતો. આટલું કહેતા કહેતા શાંતિબેનની આંખો ભરાઈ ગઈ. તેઓ ત્યાંથી ઊભા થઈને પોતાનું કામ કરવા માટે લાગી ગયા. રામજીભાઈ પણ તેની કહાની સાંભળીને ગભરાઈ ગયા અને પોતાને કહેવા લાગ્યા, હું પણ જિંદગીભર મારી મિલકતને નહીં વેચું. મને હવે સમજાવવામાં આવી રહ્યું હતું કે સુમિત વારે વારે કેમ કહેતો રહે છે કે હવે ગામડેથી બધું વેચીને અહીંયા આવતા રહો. શાંતિ પણ પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગઈ અને રામજીભાઈ પોતાની ઉલઝનમાં પડી ગયા. થોડી વારમાં જ શાંતિએ લંચ બનાવીને ડાઇનિંગ ટેબલ ઉપર લગાવી દીધો હતો. સાહેબ, આવો, જમવાનું બની ગયું છે. તમને કઢી ખૂબ જ પસંદ છે ને, એટલે મેં આજે કઢી બનાવી છે. તમારો પૌત્ર પૌત્રી મયંક અને ખુશી પણ આવતા જ હશે. પરંતુ રામજીભાઈ ક્યારેય પણ તેની સાથે લંચ અને ડિનર નહોતા કરતા. એટલે શાંતિનો અવાજ સાંભળીને તેઓ ડાઇનિંગ ટેબલ પર બેસી ગયા અને ભોજનને એક પ્લેટમાં લઈને જમવા લાગ્યા. એટલી વારમાં બંને બાળકો પણ આવી ગયા હતા. શાંતિએ કહ્યું,
લંચ તૈયાર છે. જલ્દીથી હાથ મોઢું ધોઈ અને કપડાં બદલીને આવી જાઓ. જમી લીધા પછી રામજીભાઈએ શાંતિને કહ્યું, શાંતિ, મારા ચશ્મા ક્યાંય મળી નથી રહ્યા. જરા જોઈ આપને ક્યાં મુકાઈ ગયા છે. એટલે શાંતિએ કહ્યું, સાહેબ, એ તો મેં ખુશીના રૂમની અંદર જોયા હતા. એટલે રામજીભાઈ તરત જ ખુશીના રૂમ તરફ ગયા. પણ તેઓ જેવા રૂમની અંદર પ્રવેશ્યા, આ જોઈને ખુશી ચિલ્લાઈ પડી, મારી રજા વગર મારા રૂમની અંદર આવવાની તમારી હિંમત કેવી રીતે થઈ? અત્યારે જ તમે મારા રૂમની અંદરથી બહાર નીકળી જાઓ. હું કપડાં બદલી રહી છું. દાદા, તમને એટલી પણ ભાન નથી પડતી કે કોઈના પણ રૂમની અંદર જતા પહેલા બહાર ઊભીને તેમને પૂછવું જોઈએ. ખુશીએ કપડાં તો પહેલાં જ બદલી લીધા હતા, પરંતુ ખબર નહીં તે કઈ વાતને લઈને તેના ઉપર ગુસ્સો કાઢી રહી હતી. રામજીભાઈ તેની પોત્રીની આવી હરકત જોઈને હેરાન રહી ગયા કે હું આ શું સાંભળી રહ્યો છું. આટલા જોરથી ચિલ્લાવાનો અવાજ સાંભળીને શાંતિ અને મયંક પણ ખુશીના રૂમની અંદર આવી રહ્યા હતા. રામજીભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમેથી કહ્યું, સોરી દીકરી, પરંતુ તે તો કપડાં પહેલાં જ બદલી લીધા હતા અને મને નહોતી ખબર કે દરવાજો ખટખટાવ્યા વગર તારા રૂમમાં ન આવવું જોઈએ. હવે હું આ બદલ માફી માગું છું. હવે આગળથી હું ધ્યાન રાખીશ. આટલું કહીને રામજીભાઈ ચશ્મા લીધા વગર જ ડગમગતા પગલે ખુશીના રૂમમાંથી અંદરથી બહાર નીકળી ગયા. પછી શાંતિએ ખુશીના રૂમમાંથી તેમના ચશ્મા લીધા અને રામજીભાઈને આપતા કહેવા લાગી, આમ રડી કેમ રહ્યા છો સાહેબ? આ અમેરિકા છે. આ કંઈ પણ આપણું ભારત નથી. અહીંયા તો કોણ શું કહી દે કંઈ ભરોસો નથી હોતો. તમે હવે ચિંતા ન કરો. તે તો હજુ બાળકી છે. તે હમણાં જ સ્કૂલેથી આવી છે એટલે થાકી ગઈ હશે અને એટલે જ તેના મોઢામાંથી નીકળી ગયું હશે. હવે હું જઈ રહી છું. તમે આરામ કરી લેજો. આટલું કહીને શાંતિ જેવી પાછળ ફરી એટલે રામજીભાઈએ કહ્યું, થોડી વાર ખમી જા. પછી તેણે પોતાની સુટકેસ પેક કરી લીધી અને કહ્યું, હવે ચાલો. હું પણ આ ઘરમાં એક ક્ષણ પણ રહેવા નથી માગતો. પરંતુ સાહેબ, તમે અત્યારે ક્યાં જશો? શાંતિ હેરાનીથી રામજીભાઈ સામે જોતા કહ્યું. ખુશી અને મયંક પણ ત્યાં જ ઊભા હતા. પછી રામજીભાઈએ કહ્યું, હું કોઈ પણ જગ્યાએ ચાલ્યો જઈશ, પણ હવે હું અહીંયા નહીં રહું. પરંતુ સાહેબ, તમારા દીકરા અને વહુને તો આવવા દો. શાંતિએ ફરીથી કહ્યું. એટલે રામજીભાઈ કહેવા લાગ્યા, મેં એકવાર કહી દીધું ને કે હું હવે અહીંયા નહીં રહું. આવડું મોટું શહેર છે, ક્યાંક તો હોટલ મળી જશે. હું ત્યાં રહી લઈશ અને 2-4 દિવસમાં ઇન્ડિયા પાછો જતો રહીશ. આ સાંભળીને શાંતિએ કહ્યું, સાહેબ, તમે મારા રૂમ પર ચાલો. જ્યારે સુમિત આવી જાય ત્યારે કોઈ પણ જગ્યાએ જતા રહેજો. હું તમને આવી રીતે એકલાને ક્યાંય નહીં જવા દઉં. પછી શાંતિબેન અને રામજીભાઈ બંને તે ઘરેથી નીકળી ગયા. મયંક અને ખુશી તેમને જતા જોઈ રહ્યા હતા. થોડી વાર રહીને બંને ભાઈ બહેન જમતા જમતા પોતાના દાદાની મજાક ઉડાવવા લાગ્યા. દાદાને એટલી પણ શરમ ન આવી કે તેઓ એક કામવાળીના ઘરે રહેવા માટે જતા રહ્યા. આટલું કહીને બંને ભાઈ બહેન હસી રહ્યા હતા. શાંતિએ રામજીભાઈને પોતાના ઘરમાં સ્વાગત કર્યું. રામજીભાઈને તેના ઘરમાં ખૂબ જ શાંતિ મળી રહી હતી. તેમણે શાંતિને કહ્યું કે તને અહીંયા શું મળી રહ્યું છે જેથી તું આ 7 સમુંદર પાર કોઈ કારણ વગર પડી રહી છો? તારે જો તારું ઘર ન હોય તો તું મારી સાથે મારા ઘરે આવતી રહે. મને પણ એક બહેનનો પ્રેમ મળી જશે અને તને એક ભાઈનો સહારો. શાંતિ રામજીભાઈની આ વાત ઉપર ચૂપ રહી અને વિચારવા લાગી અને પછી કહ્યું, અહીંયા રહીને મને એવું લાગી રહ્યું છે કે મારો દીકરો મારી આસપાસ જ છે. જો હું તમારી સાથે અથવા તો મારા ગામડે જતી રહીશ તો મારા દીકરાની યાદો અહીંયા જ દફન થઈ જશે. એટલે રામજીભાઈએ કંઈ ન કહ્યું. પછી શાંતિએ કહ્યું, હું તમારા માટે થોડું જમવાનું બનાવી આપું છું. આજે તમે ઠીકથી લંચ પણ નહોતું કર્યું.
આટલું કહીને શાંતિ રસોડા તરફ આગળ વધી અને રામજીભાઈને જાણે ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા. સુમિત અને તેની પત્ની સાંજે જ્યારે ઘરે આવ્યા તો તેની દીકરી ખુશીએ તેના દાદા સામે એવું ઝેર ભેળવ્યું કે સુમિતની પત્ની ગુસ્સામાં આવી ગઈ. ખુશીએ કહ્યું કે હું કપડાં બદલી રહી હતી ત્યારે દાદાજી જાણી જોઈને મારા રૂમની અંદર આવી ગયા હતા અને પછી હજુ તે આગળ કંઈ બોલે તે પહેલાં જ સુમિતને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો, હવે બસ કર ખુશી, બોલવાની પણ કંઈક હદ હોય છે. કેટલા નીચ આરોપો લગાવી રહી છે તું તારા દાદાજી ઉપર. તે તેમની ઉંમરની તો ઇજ્જત રાખી હોત. એટલી વારમાં તો તેનો દીકરો મયંક કહેવા લાગ્યો, દાદાજીને કામવાળી સાથે અફેર ચાલી રહ્યું છે એટલે તેઓ આપણું ઘર છોડીને કામવાળીના ઘરે રહેવા જતા રહ્યા. સુમિતને ગુસ્સો આવી ગયો. તે ગુસ્સામાં મયંકને મારવા લાગ્યો. એટલી વારમાં જ તેની પત્ની વચ્ચે આવી ગઈ અને કહેવા લાગી, તમે પહેલાં તમારા પિતાજીને જોયા વગર જ મારા બાળકોને મારવા લાગ્યા. મારા બાળકો ક્યારેય જૂઠું નથી બોલતા. હવે તો સુમિત પણ કંઈ કહી શકે એમ નહોતો, કારણ કે તેની પત્ની અને બાળકો બધા જ તેના વિરોધમાં થઈ ગયા હતા. સાંજે જ્યારે શાંતિ સુમિતના ઘરે જમવાનું બનાવવા માટે નીકળી રહી હતી ત્યારે રામજીભાઈએ તેને રોકતા કહ્યું, આજથી તું કોઈના પણ ઘરે કામ કરવા માટે નહીં જાય. શું જરૂર છે તારે ઘરે ઘરે જઈને કામ કરવાની? મેં માન્યું કે તું મારી સાથે ગામડે નથી આવી શકતી, પરંતુ હું તો મારી નાની બહેન શાંતિના ઘરે રહી શકું ને. તારો ભાઈ જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી તારે કામ કરવા જવાની કોઈ જરૂર નથી. હું ગમે એ નાનું મોટું કામ શોધી લઈશ અને આપણા બંને ભાઈ બહેનનો ખર્ચો આરામથી નીકળી જશે. આ સાંભળીને શાંતિની આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગી, મારો તો કોઈ ભાઈ ન હતો, પરંતુ ઈશ્વરે 7 સમુંદર પાર મોકલીને મને મારો ભાઈ પણ આપી દીધો. આટલું કહીને શાંતિ પોતાના ભાઈને ગળે વળગીને ધ્રુસકે રડવા લાગી. એટલી વારમાં જ સુમિત પણ ત્યાં આવી ગયો. શાંતિને પોતાના પિતાના ગળે વળગેલી જોઈને તે કંઈ પણ પૂછ્યા કે વિચાર્યા વગર ત્યાંથી જતો રહ્યો. સુમિતને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે પિતાજી આવું શા માટે કરી રહ્યા છે. બાળકો જે કહી રહ્યા હતા એ હું જૂઠું સમજું કે અત્યારે મેં મારી આંખોએ જોયું તેને સાચું માનું. બીજા દિવસે શાંતિએ કહ્યું, કમસે કમ સુમિતના ઘરે તો જમવાનું બનાવી આપું, નહીતર બાળકો ભૂખ્યા રહેશે. પેલી અંગ્રેજણ કંઈ પણ બહારથી ઓર્ડર કરી દેશે. એટલે રામજીભાઈએ કહ્યું, બધાને ભૂખે મરવા દ્યો, એટલે તેમની અકલ ઠેકાણે આવી જશે. હજુ તો તેઓ બંને વાત કરી રહ્યા હતા એટલી વારમાં જ શાંતિના ફોનની રિંગ વાગી. તેણે ફોનમાં જોયું તો સુમિતનો ફોન હતો. એટલે તેણે ઉપાડ્યો અને કહ્યું, હા બોલ બેટા. આંટી, તમે જે આ ઉંમરમાં કરી રહ્યા છો એ ઠીક નથી. શાંતિએ ફોનનું સ્પીકર ઓન કરી દીધું હતું. હું કાંઈ સમજી નહીં. તું શું કહેવા માગે છે? આંટી, તમે એટલા પણ નાના નથી કે તમે મારી વાતને સમજી ન શકો. આજે જ્યારે હું પિતાજીને લેવા માટે તમારા ઘરે આવ્યો હતો ત્યારે મેં પોતાની આંખોએથી જોયું કે તમે મારા પિતાજીના ગળે વળગેલા હતા. આ સંભાળતાની સાથે જ શાંતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રામજીભાઈ પણ સુમિતની બધી વાતો સાંભળી રહ્યા હતા. તેમણે શાંતિના હાથમાંથી ફોન લઈ લીધો અને સુમિત ઉપર ચિલ્લાતા કહેવા લાગ્યા, આ તું શું બોલી રહ્યો છે? હવે બોલ, હું તારો બાપ બોલી રહ્યો છું. નાલાયક, અંગ્રેજણ પત્નીના ગુલામ. મેં તને આવા જ સંસ્કાર આપ્યા હતા કે આ વૃદ્ધા અવસ્થામાં મારા ઉપર અને શાંતિબેન ઉપર તું શક કરી રહ્યો છે? જરા પોતાના પરિવારની સામે તો જો શું ચાલી રહ્યું છે. તારા ઘરમાં બાળકો, ઉંમરમાં તો બાળકો છે જ નહીં, પણ તે ક્યારેય તેની હરકતોને જોઈ છે? અને તું અમેરિકામાં શું રહેવા લાગ્યો? તું તો તારા બધા જ સંસ્કારો ભૂલી ગયો છે. તારા જેવા મૂર્ખ માણસ પાસેથી મને આવી આશા નહોતી. તારા ઘરે રહેવા કરતાં તો સારું છે કે હું શાંતિબેનના ઘરે રહેવા લાગું. આજ પછી ક્યારેય પણ શાંતિબેન ઉપર આંગળી ઉઠાવી છે
તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. રામજીભાઈની વાત સાંભળીને સુમિત કંઈ પણ જવાબ ન આપી શક્યો અને ફોન કાપી નાખ્યો. આજે આપણે કામવાળી નથી આવી? સુમિતના દીકરા મયંકે પૂછ્યું. એટલે સુમિતે જવાબ આપ્યો કે આજે તે રજા પર છે. એટલી વારમાં સુમિતની દીકરી પણ આવી ગઈ અને રસોડામાં જઈને જમવાનું શોધવા લાગી. તેણે જઈને જોયું કે રસોડામાં બધા વાસણો ખાલી પડ્યા હતા. એટલે તેને ગુસ્સો આવ્યો. ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. હજુ સુધી જમવાનું બનાવવા માટે પણ નથી આવી. પપ્પા, તમે આજે તેને ઘરે નથી બોલાવી અને તેણે તો દાદાને પણ પોતાની જાળમાં ફસાવી લીધા છે. હજુ સુધી જમવાનું બન્યું નથી અને મને ખૂબ જ ભૂખ લાગી છે. એટલે સુમિતથી રહેવાયું નહીં. એટલે તે બોલી ઉઠ્યો, ભૂખ લાગી હોય તો જા મોઢામાં આગ ભરી લે. એટલી વારમાં જ સુમિતની પત્ની તેના રૂમમાંથી બહાર આવી. તેને જોતાં જ સુમિતની જીભ બંધ થઈ ગઈ. તેણે કહ્યું કે તારા પિતાજી ખૂબ જ ખરાબ માણસ છે. નોકરાણીને અહીંયાથી લઈને તેઓ ભાગી ગયા છે. આટલું સાંભળતા જ સુમિતે ગુસ્સામાં કહ્યું, હવે વધારે કંઈ પણ આગળ ન બોલતી. તેઓ મારા પિતાજી છે અને તેના વિશે રિસ્પેક્ટથી વાત કરજે, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. પતિનો ગુસ્સો જોઈને તે પણ ત્યાં ચૂપ રહેવાની હતી. એટલે તેણે કહ્યું, તમારે પણ તમારા પિતાજી સાથે જવું હોય તો જતા રહો, પરંતુ મારા બાળકો સાથે સીધી રીતે વાત કરજો. પત્નીના કડક શબ્દોએ સુમિતને ફરીથી એકવાર બંધ કરાવી દીધો. તેના જીભ ઉપર તાળું લગાવી દીધું. આજે સુમિત બંને વચ્ચે ફસાઈને ઊભો હતો. એક બાજુ ભારતીય પિતાના સંસ્કારોથી બંધાયેલો હતો અને બીજી તરફ વિદેશી પત્ની અને પોતાના બાળકો સાથે તેને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે તે શું કરે. પિતાજીના લીધે તેનું લગ્ન જીવન તૂટી રહ્યું હતું તો ક્યારેક વિચારતો પત્નીના લીધે પિતાજી મારાથી દૂર થઈ રહ્યા છે. તેણે કોઈ પણ રીતે પિતાજીને ઘરે લાવવા માટે પત્નીને મનાવી લીધી. એટલી વારમાં જ સુમિતની દીકરી આવીને કહેવા લાગી, મમ્મી, તે જૂના જમાનાના માણસોને ત્યાંને ત્યાં જ રહેવા દો. તેઓ મને જરા પણ સારા નથી લાગતા. જો પપ્પાને તેના પિતાજીને અહીંયા બોલાવવા હોય તો મને હોસ્ટેલમાં મૂકી જાઓ. 12 વર્ષની ખુશીથી સુમિતને આવી ઉમ્મીદ નહોતી કે તે તેના દાદાજી વિશે આવી રીતે વાત કરે. સુમિતે તેની દીકરીને કહ્યું, તેઓ મારા પિતાજી છે. જેવી રીતે હું તારો પિતા છું તેવી રીતે તેઓ પણ મારા પિતા છે. પિતાને આવી રીતે ઉદાસ થઈને વાત કરતા જોઈને તેની દીકરીએ પણ હા કહી દીધી. પછી 4 જણા શાંતિના ઘરે જવા માટે નીકળી ગયા. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે રામજીભાઈ અને શાંતિ સાથે બેસીને ચા પી રહ્યા હતા. ત્યાં પહોંચતાની સાથે જ ખુશી બોલી ઉઠી, કેમ છો શાંતિ આંટી? તમારી લવ સ્ટોરી કેવી ચાલી રહી છે? આ સાંભળીને શાંતિ એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તે એકધારી તેની સામે જોવા લાગી. પછી તેણે સામો જવાબ આપ્યો કે તું પાગલ થઈ ગઈ છો. એટલે સુમિતની પત્ની શાંતિબેનને કહેવા લાગી, મારી દીકરી સાચું તો કહી રહી છે. તમને નથી ખબર તમારી લવ સ્ટોરી કેવી ચાલી રહી છે? આ સાંભળતા જ શાંતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલે રામજીભાઈ ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને તેની પોતરીના ગાલ ઉપર એક જોરથી થપ્પડ મારી દીધી. આ જોઈને સુમિતની પત્નીને ખૂબ જ ગુસ્સો આવી ગયો. તેણે રામજીભાઈને ધક્કો મારીને નીચે પછાડી દીધા અને પોતાના બાળકોને લઈને ત્યાંથી જતી રહી. રામજીભાઈનું વૃદ્ધ શરીર આ ધક્કો સહન ન કરી શક્યું અને તેઓ નીચે પડી ગયા. તેના માથામાં વાગી ગયું હતું એટલે લોહીની ધાર વહેવા લાગી. સુમિતે દોડીને તેના પિતાજીને ઊભા કર્યા. તેનો આખો પ્લાનિંગ વેર વિખેર થઈ ગયો હતો. શાંતિ ઝડપથી મેડિકલ બોક્સ કાઢ્યું અને તેની મલમ પટ્ટી કરવા લાગી. રામજીભાઈએ ખુરશી ઉપર બેસતા જ સુમિતની સામે જોયું અને કહેવા લાગ્યા, આ દિવસો જ જોવાના બાકી રહી ગયા હતા કે વહુ તેના સસરાને મારે. અરે ધિક્કાર છે તારા આવા જીવન ઉપર. તારી પત્નીને મને ધક્કો માર્યો અને તું મૌન રહીને જોતો રહ્યો. હું તો સમજતો હતો
કે તું એક મર્દ છે, પણ મને તો તારી આવી મર્દાનગી ઉપર શરમ આવી રહી છે. સુમિતની પાસે તેના પિતાજીની વાતનો કોઈ પણ જવાબ ન હતો. તે બસ ચૂપચાપ સાંભળતો રહ્યો. ત્યાં જ શાંતિ કહેવા લાગી, આમાં સુમિતની કંઈ ભૂલ નથી. તમે એને આટલું બધું શા માટે સંભળાવી રહ્યા છો? તમે જાણો છો, તમે અત્યારે અમેરિકામાં છો. અહીંયા સંબંધ કાગળની હોડીની જેમ તરતા રહે છે. જ્યાં સુધી તમારી સામે કાગળની હોડી છે ત્યાં સુધી તમે તેને જોઈને ખુશ થતા રહો છો. જ્યારે તે દેખાતી બંધ થઈ જાય ત્યારે તમે તેને ભૂલી જાઓ છો. તમારી વહુ પણ એક અમેરિકન છોકરી છે. તેના સંસ્કાર ભારતીય નથી અને તેમના બાળકમાં પણ તેના જેવી જ આદતો છે. તેમણે ક્યારેય ભારત જોયું પણ નથી. બસ તમારા છોકરાએ તેને ગુજરાતી ભાષા શીખવી છે. તમે ભારતમાં નથી કે તમારા પૌત્ર પૌત્રી તમારા હુકમ ઉપર ચાલે. આ અમેરિકા છે. અહીંયા બાળકો પોતાના મા બાપનું પણ નથી સાંભળતા. ભલા તમારી ક્યાંથી સાંભળે? સુમિત ખૂબ જ સારો છોકરો છે. તે અત્યારે બે ધારી તલવાર ઉપર છે. તેને તેના પિતાને પણ જોવાના છે અને પત્ની અને બાળકોને પણ. એટલે તેમને એવી કોઈ પણ વાત ન કહો જેનાથી તેનું દિલ દુખાય. તમારે તેની સાથે અહીંયા હંમેશા માટે નથી રહેવાનું. એ તો તમે પોતે જ નક્કી કરીને આવ્યા છો. તો પછી શા માટે તેની પત્ની અને બાળકોનું ખોટું લગાવી રહ્યા છો? સુમિતની આંખો નમ થઈ ગઈ. તે ત્યાંથી જતો રહ્યો અને આખી રાત પિતાની વાત ઉપર રડતો રહ્યો. તેની પત્ની અને બાળકો તો તેની આ વાત ઉપર પરવા પણ નહોતા કરતા કે સુમિત ઉપર શું ગુજરી રહી છે. શાંતિએ બીજા દિવસે વિચાર્યું કે બધી કડવાશ મારા લીધે જ વધી રહી છે. તેણે રામજીભાઈને કહ્યું, કાલે જે પણ થયું એ બધું મારા લીધે જ થયું છે. કારણ કે સુમિતની દીકરી ખુશી ઉંમરમાં ભલે નાની છે, પરંતુ તેના વિચારો ખૂબ જ આગળ સુધી પહોંચી ગયા છે. કાલે તેણે આપણા વિશે જે પણ કહ્યું તે બધું તેના હિસાબથી કહ્યું છે. આપણે જોડે રહીએ છીએ, આપણી વચ્ચે શું સંબંધ છે એ આપણે બંને જ જાણીએ છીએ. અને હા, અહીંયાના લોકોને પણ કોઈ ફરક નથી પડી રહ્યો કે આપણે કોણ છે અને કયા સંબંધથી સાથે એકબીજાની સાથે રહીએ છીએ. પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ આ વાતને બિલકુલ ઇજાજત નથી આપતી. અને આપણે જે જગ્યા પર રહીએ છીએ ત્યાં વધારે લોકો ભારતીય છે. એટલે હું વિચારી રહી છું કે મારા લીધે તમને કંઈ પણ કહીને ન જાય અને તમારા લીધે મને પણ અહીંયા ભારતીય સમાજ સારું અને ખરાબ ન કહી જાય. આટલી વાત કહેવામાં શાંતિના હૃદય ઉપર શું ગુજરી રહી હતી એ તો તે જ જાણતી હતી. તે તો રામજીભાઈને ભાઈ જ માનતી હતી, પરંતુ દુનિયાના વિચારની સામે તે પણ ડરતી હતી. રામજીભાઈનું મન તો ખૂબ જ દુઃખી થયું, પરંતુ તે પણ શાંતિની વાતથી સહેમત હતા. તું સાચું કહી રહી છો શાંતિ. તને સમાજનો ડર છે અને મને તારો ડર છે કે મારા લીધે તને કેટલી પરેશાની થઈ રહી છે. હું તારું દુઃખ બધું સમજી ગયો છું. હું આજે જ તારું ઘર છોડીને જતો રહીશ. બની શકે હું જ ખોટો હોઉં. બસ મારી એક પત્ની હતી જે મને સમજી શકતી હતી. બાકી કોઈએ મારી ભાવનાઓને ન સમજી. હું પોતાને ઈમાનદાર સમજું છું અને હકીકત પણ એ જ છે કે હું ઈમાનદાર છું. શાંતિ રડી પડી. ભાઈ, તમે કેવી વાત કરી રહ્યા છો? મેં ક્યારે કહ્યું કે તમે આ ઘર છોડીને જતા રહો? હું તો બસ એ કહી રહી છું, અહીંયાનો માહોલ જોઈને તમે તમારા ઘરની અંદર રહો. તમે સમજદાર છો અને સાચા પણ છો. જે સમજદાર અને સાચા હોય છે તે જ મનને સમાધાન કરવાનું પણ આવડતું હોય છે. આજ નહીં તો કાલ તમે તેમને સારા જરૂરથી લાગશો. સુમિત તમારું પોતાનું લોહી છે. તમારો એકનો એક દીકરો છે. તમે તેને તમારાથી દૂર રાખી શકો? તમારી પત્ની જે ભગવાનના ઘરે છે તે શું વિચારશે? તે એક માં છે, તેનું પણ હૃદય દુભાતું હોય છે. જો તે અત્યારે જીવતી હોત તો શું તે પોતાના દીકરાથી દૂર રહી શકત? હું તમને વિનંતી કરું છું કે તમે સુમિતને અપનાવી લ્યો. તે ખૂબ જ સારો અને સમજદાર છે. આટલું કહીને તે પોતાના રૂમની અંદર જઈને સૂઈ ગઈ.
રામજીભાઈ આખી રાત જાગતા રહ્યા. પોતાના દીકરાની મજબૂરીને પણ તે સારી રીતે સમજતા હતા. શાંતિની વાતો અને પોતાની પોતરીની વાતો તેના મગજમાં ઘૂસી ગઈ હતી. સવારના 4 વાગ્યા હતા. રામજીભાઈએ પોતાના કપડાં બેગમાં ભર્યા અને શાંતિને સૂતેલી રહેવા દઈને જ તેઓ તેનું ઘર છોડીને નીકળી ગયા. બહાર આવીને તેમણે એક ટેક્સી કરી લીધી અને એક હોટલની અંદર જઈને રોકાઈ ગયા. આખી રાત જાગ્યા હતા એટલે તો તેને ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે શાંતિ સૂઈને ઉઠી તો રામજીભાઈ ઘરમાં નહોતા. એટલે તે વિચારવા લાગી તેઓ શાયદ મોર્નિંગ વોક પર ગયા હશે. પરંતુ 9 વાગી ગયા તો પણ રામજીભાઈ ઘરે ન આવ્યા. તો શાંતિ તેના રૂમની અંદર ગઈ. તેનો બેગ પણ ત્યાં ન હતો અને તેનો એક પણ સામાન નહોતો પડ્યો. આ જોઈને શાંતિ ગભરાઈ ગઈ. તેણે સુમિતને ફોન લગાવ્યો અને કહ્યું, તારા પિતાજી કહ્યા વગર જ ક્યાંક જતા રહ્યા છે. તેનો કોઈ પતો નથી લાગી રહ્યો. સુમિતે જ્યારે આ વાત સાંભળી તો એ તરત જ શાંતિના ઘર તરફ જવા નીકળી ગયો. તેની પત્ની અને બાળકો હજુ સુધી સૂઈ રહ્યા હતા. આંટી, જ્યારે પિતાજી ગયા તો તમે ક્યાં હતા અને તેઓ કેટલા વાગે ગયા હતા? દીકરા, હું તો સૂઈ રહી હતી. પછી મેં વિચાર્યું કે તેઓ મોર્નિંગ વોક પર ગયા હશે, હમણાં જ આવી જશે. પણ 9 વાગી ગયા તો પણ તે પાછા ન આવ્યા. એટલે મેં તને ફોન કરી દીધો. સુમિત, મને ખૂબ ગભરાહટ થઈ રહી છે. ન જાણે ભાઈ ક્યાં જતા રહ્યા હશે. ક્યાંક એવું તો નથી ને કે તેઓ ભારત પાછા જતા રહ્યા હોય? ના આંટી, તમે પરેશાન ન થાવો. હું હમણાં જ પોલીસને ફોન કરું છું. તેમને અહીંયાથી કોઈ પણ જાતની માહિતી નથી. આ બધું મારા લીધે જ થયું છે. હું મારા પિતાની દેખભાળ ન કરી શક્યો. સુમિતે પોલીસને ફોન કર્યો અને પિતાજીના ખોવાઈ જવાની રિપોર્ટ લખાવી દીધી. સાંજે 4 વાગે પોલીસ રામજીભાઈને લઈને સુમિતના ઘરે પહોંચી ગયા તો આખરે પરિવાર તેને જોઈને સ્તબ્ધ થઈ ગયો. રામજીભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેના દીકરાની વહુએ મને ધક્કો મારીને નીચે પછાડી દીધો હતો. એટલે હું ઘરે જાણ કર્યા વગર જ ઘરેથી નીકળી ગયો હતો. હું તો આજે રાત્રે ઇન્ડિયા પણ જતો રહેવાનો હતો. જો પોલીસ મારા સુધી ન પહોંચી હોત તો પોલીસે સુમિતની પત્ની સાથે પૂછપરછ કરી તો તેણે આ વાત સ્વીકારવાથી ઇનકાર કરી દીધો. તે પોલીસને કહી રહી હતી કે તેણે તેના સસરાને ધક્કો નથી માર્યો. તેઓ જૂઠું બોલી રહ્યા છે. શાંતિ પણ ત્યાં જ ઊભી હતી. રામજીભાઈએ તેના દીકરાની સામે જોઈને કહ્યું, શું તારી પત્નીએ મને ધક્કો નથી માર્યો? મારા માથા ઉપર જે વાગ્યું છે તે કઈ રીતે વાગી ગયું છે? સુમિત તેની પત્ની તરફ જોઈ રહ્યો હતો તો ક્યારેક તેના પિતાજીની તરફ જોઈ રહ્યો હતો. તેની જીભ ઉપર જાણે કોઈએ તાળું લગાવી દીધું હોય. એટલી વારમાં જ સુમિતની દીકરી આગળ આવી અને કહેવા લાગી, મારા દાદાજી અને આ અમારી ઘરની નોકરાણી વચ્ચે અફેર ચાલી રહ્યું છે. એટલે મારી મમ્મીને આ બધું સારું ન લાગ્યું. એટલે મારી મમ્મીએ તેમને ધક્કો મારી દીધો. પરંતુ જો મારા દાદાજી આ ઘરમાં રહેશે તો મને ડર લાગી રહ્યો છે કે દાદાજી ફરીથી મારી સાથે ખરાબ વર્તન કરશે. એટલે મારી તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આમને અરેસ્ટ કરી લ્યો. જેટલા પણ માણસો ત્યાં ઊભા હતા તે બધા આ સાંભળીને હેરાન રહી ગયા. પોલીસે રામજીભાઈને અરેસ્ટ કરી લીધા અને ત્યાંથી લઈ ગયા. સુમિત કંઈ પણ ન કરી શક્યો. શાંતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે સુમિતની સામે જોઈને કહ્યું, ધિક્કાર છે તારા જેવા દીકરા ઉપર અને તારા પરિવાર ઉપર. એક પિતા થોડા દિવસ માટે તેનો દીકરો અને તેના પરિવારને મળવા આવ્યા હતા અને તમે લોકોએ તેના પર જૂઠા આરોપો લગાવીને તેને જેલમાં મોકલી દીધા. મને શરમ આવી રહી છે કે તમારા જેવા લોકો ઉપર. એટલે સુમિતની દીકરી ખુશી શાંતિની સામે જોઈને હસવા લાગી અને કહેવા લાગી, વૃદ્ધ મહિલા, તારે પણ તારા આશિક સાથે જેલમાં જવું છે? તું શા માટે આટલું બધું રડી રહી છો? બોલ, તને પણ સાથે મોકલવાની વ્યવસ્થા કરાવું. એટલે શાંતિબેન કંઈ પણ ન બોલ્યા અને રડતા રડતા પોતાના ઘર તરફ જવા લાગ્યા. એટલે સુમિતે શાંતિના પગ પકડી લીધા
અને રડવા લાગ્યો. આંટી, મને માફ કરી દો. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું પણ તમારી સાથે જ આવીશ. આટલું કહીને તેણે તેની પત્ની અને બાળકોની સામે જોયું અને કહેવા લાગ્યો, તમને નિરાશ થઈ ગઈ? હવે તમે અહીંયા રહો. જ્યાં સુધી હવે મારા પિતાજી પાછા નહીં આવે ત્યાં સુધી હું પણ તમને મારો ચહેરો નહીં દેખાડું. ગેટ આઉટ કહીને સુમિતની પત્ની તેના બંને બાળકોને લઈને રૂમની અંદર જતી રહી. સુમિત શાંતિના ઘરે ગયો. શાંતિબેન, મને માફ કરી દેજો. તમે જો બધું જાણો છો હું કેટલો મજબૂર છું. બાળકો પણ તેની માના બની ગયા. હું પિતાજીને છોડાવીને લાવું છું. હવે હું પણ તમારા બંનેની સાથે જ રહીશ. હવે જો પિતાજી કહેશે તો હું તેમની સાથે ઇન્ડિયા જતો રહીશ. હંમેશા માટે મારી ફેમિલીને છોડી દઈશું. શાંતિ પોતાની આંખો સાફ કરી અને કહેવા લાગી, બેટા, હવે ચાલ આપણે ભાઈને છોડાવીને લઈ આવીએ. હું પણ તારી સાથે આવું છું. પછી તેઓ બંને પોલીસ સ્ટેશન જવા માટે તૈયાર થઈ ગયા. પોલીસ સ્ટેશન પહોંચીને તેમણે રામજીભાઈના જામીન કરાવ્યા અને તેમને લઈને શાંતિના ઘરે આવી ગયા. ત્યાં આવતા જ રામજીભાઈએ કહ્યું, હવે હું અહીંયા નહીં રહું. મારા લીધે તને અને સુમિતને તકલીફ થઈ રહી છે, એટલે હું તમારી બંનેની માફી માગું છું. તેમણે સામે જોઈને કહ્યું, તારી માં હંમેશા કહેતી હતી કે આપણો એકનો એક દીકરો છે. જ્યારે તમે રિટાયર થઈ જશો ત્યારે આપણે બંને દીકરાની સાથે રહીશું. પણ આજે જોઈ લીધું, અમેરિકામાં રહેવાનું સુખ. જે કામ આખી જિંદગી ન થઈ શક્યું તે કામ અમેરિકા આવીને થઈ ગયું. બસ આ જ એક કસર બાકી રહી હતી કે પોલીસ સ્ટેશનમાં જવું પડે. આજે દીકરાએ પણ પૂરી કરી દીધી હતી. એક બહેન મળી હતી, તે પણ તેની બદનામીના કારણે મને પોતાને ત્યાં નથી રાખી શકતી. આ સાંભળીને શાંતિની આંખોમાંથી આંસુ આવી ગયા અને કહ્યું, તમે આવી વાતો શા માટે કરી રહ્યા છો? હું તો બસ એટલું જ કરવા માંગતી હતી કે તમે સુમિતની સાથે રહો, અને જો તમે મારા વિશે ખોટું વિચારી રહ્યા હોય તો હું આજે તમારી સાથે ઇન્ડિયા આવવા માટે તૈયાર છું. સુમિતનું ઘર ન તૂટે એટલું જ હું વિચારતી હતી. હવે તમે જ જોઈ લો, સુમિત કેટલો પરેશાન થઈ રહ્યો છે. ખોટ તમારા દીકરામાં નથી, પરંતુ અહીંયાના કલ્ચરમાં છે. હું તેના પરિવારને પણ કોઈ દોષ નથી દઈ રહી. વાત તેની પત્નીની તો એક અમેરિકન મહિલા છે. તેની જેવી રીતે પરવરિશ થઈ છે તેવી જ રીતે તે પોતાના બાળકોની પરવરિશ કરી રહી છે. એમ જોવા જઈએ તો દોષ કોઈનો પણ નથી. તો પણ આજે તેનો પરિવાર તો વેરવિખેર થઈ ગયો. શું તમે ધારી રહ્યા છો કે સુમિત આ બધા ડ્રામાના કારણે પોતાના પરિવારને છોડી દે? એટલે રામજીભાઈએ કહ્યું, હું અત્યારે આ બધું કંઈ નથી જાણતો. બસ મારે ઇન્ડિયા પાછું જવું છે, કારણ કે આ વૃદ્ધાવસ્થામાં મારી પોત્રીએ જ મારા ઉપર ખોટા આરોપો લગાવ્યા છે. આ મારા માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે. આટલું કહેતા કહેતા તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એટલે સુમિત કહેવા લાગ્યો, પિતાજી, તમે પરેશાન ન થાઓ. તમારું કહેવાનું એકદમ સાચું છે. હવે હું પણ તમને એ ઘરમાં લઈ જવા નથી માગતો. જો તમારો નિર્ણય પાકો હોય કે તમે ઇન્ડિયા પાછા જવા માગો છો તો હું પણ તમારી સાથે ચાલવા તૈયાર છું. હું આજે જ ડિવોર્સના પેપર તૈયાર કરાવું છું. મારા માટે તમારાથી વધીને બીજું કંઈ નથી. હજુ એ વાત ચાલી રહી હતી ત્યાં જ અચાનક સુમિતની દીકરી ખુશીનો ફોન આવી ગયો. તે રડતા રડતા કહી રહી હતી, પપ્પા, પ્લીઝ તમે જલ્દીથી ઘરે આવી જાઓ. મમ્મીનો પગ સ્લીપ મારી ગયો છે અને તેના માથામાંથી લોહી વહી રહ્યું છે. મેં એમ્બ્યુલન્સને ફોન કરી દીધો છે. તમે જલ્દીથી હોસ્પિટલ આવી જાઓ. દીકરીની વાત સાંભળીને સુમિત ગભરાઈ ગયો. હજુ તે કંઈ કરે તે પહેલાં જ શાંતિએ કહી દીધું, આમ ઊભો રહીને મોઢું શું જોઈ રહ્યો છે? હવે જલ્દી ચાલ, હું પણ તારી સાથે આવી રહી છું. રામજીભાઈને પણ આ સાંભળીને સારું ન લાગ્યું, એટલે તે પણ તેમની સાથે હોસ્પિટલ જવા નીકળી ગયા. તેઓ હોસ્પિટલ પહોંચ્યા તો સુમિતની દીકરી દોડીને રડતી રડતી તેના પપ્પાને ગળે વળગી ગઈ.
એટલે સુમિતે તેને તેનાથી દૂર કરી અને પછી તે ડૉક્ટર સાથે વાત કરવા લાગ્યો. ડૉક્ટરે જણાવ્યું કે તેની પત્નીના માથામાં ખૂબ જ વધારે વાગી ગયું છે. તેનું ઓપરેશન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાંભળીને રામજીભાઈ ગભરાઈ ગયા. તેઓ આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે જ સુમિતની દીકરી ખુશીની નજર તેમના દાદાજી ઉપર ગઈ તો એ હેરાન રહી ગઈ. તે જોઈ રહી હતી કે તેના દાદાજી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ જોઈને ખુશી મનોમન પસ્તાવા લાગી કે મેં તેમની સાથે સારું નથી કર્યું. પરંતુ તે તેની વાતો તેમને કહી ન શકી અને તેની બાજુમાં જઈને બેસીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. એટલી વારમાં જ શાંતિએ કહ્યું, ભાઈ, તમે આટલા બધા પરેશાન શા માટે થઈ રહ્યા છો? તમારે ઇન્ડિયા પાછું જવું હોય તો જતા રહો. રામજીભાઈ શાંતિની વાત સાંભળી પણ રહ્યા હતા અને સમજી પણ રહ્યા હતા. તેઓ ઊભા થઈને તેના દીકરા પાસે ગયા અને કહેવા લાગ્યા, તું વધારે પરેશાન ન થઈશ. તારી પત્ની જલ્દી સ્વસ્થ થઈ જશે. સુમિત ત્યાંથી ઊભો થઈને તેના પિતાજીને ગળે વળગી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પિતાજી, મને માફ કરી દો અને ભગવાનને પ્રાર્થના કરજો કે આ બાળકોના માથા ઉપર તેની માનવ છાયો બન્યો રહે. હું જાણું છું કે આ બાળકો એ સંસ્કારથી અજાણ છે જે તમે મને આપ્યા છે. એ સંસ્કાર હું આમને નથી આપી શક્યો. રામજીભાઈ પોતાના પૌત્ર અને પૌત્રીના માથા ઉપર હાથ રાખીને કહેવા લાગ્યા, તમે બંને હવે બિલકુલ પણ રડશો નહીં. તમારી મમ્મીને કંઈ પણ નહીં થાય. હમણાં થોડી વારમાં જ ઠીક થઈ જશે. ખબર નહીં ખુશીને ક્યાંથી આટલી સદબુદ્ધિ આવી ગઈ કે તે ઊભી થઈને તેના દાદાજીના પગમાં પડીને રડવા લાગી. પ્લીઝ દાદાજી, મને માફ કરી દેજો. મેં તમારા ઉપર ખોટા આરોપો લગાવ્યા હતા. અરે દીકરી, ઊભી થઈ જા અને રડવાનું બંધ કરી દે. આપણે બધા સાથે મળીને જ તારી મમ્મી ઠીક થઈ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ. શાંતિ સહિત આખો પરિવાર ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. ખુશી આજે એકદમથી બદલી ગઈ હતી. ન જાણે કેટલી વાર તેણે તેના દાદાજીને સોરી કહી દીધું હતું. એટલે શાંતિએ કહ્યું, હવે આમને માફ પણ કરી દ્યો ભાઈ. તેઓ માસૂમ બાળકો છે અને તેઓ તમારા પૌત્ર અને પૌત્રી છે. એટલે રામજીભાઈએ બંને બાળકોના માથા ઉપર હાથ રાખ્યો અને પોતાના ગળે લગાવી લીધા. એટલી વારમાં જ ડૉક્ટરે આવીને કહ્યું, ઓપરેશન સફળ થઈ ગયું છે. થોડી વારમાં રહીને તેમને હોશ આવી જશે. પછી તમે તેમને મળી શકો છો. આ સાંભળીને બધા ખુશ થઈ ગયા અને ભગવાનનો આભાર માનવા લાગ્યા. બંને બાળકોએ તેની માને દૂરથી જોઈ તો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બધા લોકો સુમિતની પત્નીને ફરતે ઊભા હતા. ત્યારે સુમિતની પત્ની હાથ જોડીને તેના સસરાને કહ્યું, મને માફ કરી દેજો પિતાજી. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું આવું ક્યારેય પણ નહીં કરું. મને હવે ખબર પડી ગઈ છે કે પિતાજીનું મહત્ત્વ શું હોય છે. હવે જો તમે ઇન્ડિયા જશો તો અમે પણ તમારી સાથે આવીશું. ત્યારે જ સુમિતે તેના પિતાજીને કહ્યું, પ્લીઝ પિતાજી, હવે આમને માફ કરી દો અને અમને બધાને અપનાવી લ્યો. એટલે રામજીભાઈએ તેમને માફ કરી દીધા. આજે આખો પરિવાર ખુશ હતો. 2 દિવસ પછી સુમિતની પત્નીને રજા મળી ગઈ અને તેઓ ઘરે આવી ગયા. શાંતિ પણ હવે સુમિતના ઘરે જ રહેવા લાગી હતી અને રામજીભાઈ પણ પોતાના પરિવાર સાથે અમેરિકામાં જિંદગી વિતાવવા લાગ્યા હતા. મિત્રો, આજની કહાની તમને કેવી લાગી એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે કયા ગામ કે શહેરથી અમારી કહાની નિહાળી રહ્યા છો તે પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો, સગા, સ્નેહી સાથે શેર જરૂરથી કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે.
ફરી મળીશું નવી એક સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ.